નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવો એકદમ સુપર ટેસ્ટી નાસ્તો। એકવાર તમે આ નાસ્તાનો સ્વાદ ચાખ્યા બાદ બીજી વાર આ જ રીતે બનાવશો। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। તો એક બાઉલમાં લઈએ અડધો કપ બેસન। બેસન હંમેશા ચાળીને જ ઉપયોગ કરવો જેથી મિક્સ કરતી વખતે ગાંઠા ન પડે। સાથે એક કપ રવો, અડધો કપ દહીં। દહીં મીડિયમ ખાટું હોય એવું લેવાનું જેથી આ નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે। હવે તેમાં ઉમેરીશું મસાલા। 1 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, 1/4 ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકવાર બધી જ સામગ્રીઓને મિક્સ કરી દઈએ। તો ફક્ત 5 જ મિનિટમાં બની જતો આ નાસ્તો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે। હવે તેમાં ઉમેરીશું પાણી। તો અહીંયા આપણે થોડું થોડું પાણી ઉમેરી મીડિયમ થીક બેટર બનાવી લઈએ। હવે બેટરને 10 મિનિટ જેવું રેસ્ટ આપી દઈએ। 10 મિનિટ પછી આપણું બેટર સેટ થઈ ગયું છે। હવે તેમાં ઉમેરીશું એક ખમણેલો બટેટો અને હવે મિક્સ કરી દઈએ। બટેટાને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દીધો છે। હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ઈનો અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો બેટર તૈયાર છે। હવે આપણે નાસ્તો બનાવી લઈએ। તો અહીંયા મેં એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે તપેલી ઉપર તેલથી ગ્રીસ કરેલી પ્લેટ મૂકી દઈએ। હવે ઉપરથી 1 કળશી જેટલું બેટર ઉમેરીશું। હવે નાસ્તાને ચટપટો સ્વાદ આપવા માટે ચાટ મસાલો આ રીતે સ્પ્રેડ કરીશું અને હવે કવર કરી 5 મિનિટ સ્ટીમ કરીશું। તો નાસ્તાને કૂક થતા 5 મિનિટ જેવી થઈ ગઈ છે। હવે તેને જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો નાસ્તો એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે। તો આ રીતે બધા જ નાસ્તાને કૂક કરી લેવાના છે। તો ગરમ ગરમ ખાવાની મજા પડે તેવો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર છે। જોતા જ ખાવાનું મન થાય તેવો નાસ્તો બન્યો છે, એકદમ સોફ્ટ અને જાળીદાર। તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।